આપણા ઠાકોર સમાજની દીકરી સાથે, ત્યારે હું આ સમાજના નેતાઓને ધિક્કારું છું કે તમારું જમીર મરી ગયું હોય તો જગાડો. નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાજની દીકરી સાથે જે ઘટના બની એ ઘટનાને લઈ અત્યાર સુધી સમાજના મોટા નેતાઓ કેમ કંઈ બોલતા નથી એ વિશે જે કહી રહ્યા છે હર્ષદસિંહ, એ સાંભળી તમારી પણ આંખો ખુલી જશે. તો જુઓ શું કહી રહ્યા છે હર્ષદસિંહ ઝાલા. પાટણની અંદર 16 તારીખે એક ઘટના બની હતી. એ ઘટના હતી આપણા ઠાકોર સમાજની દીકરી સાથે. 16 તારીખે કેન્દ્રીય વિદ્યાલયની અંદર ચાલુ સ્કૂલમાં એક ઘટના બની અને આપણી દીકરી ઠાકોર સમાજની ધોરણ 8માં ભણતી સ્કૂલના જ વિદ્યાર્થીઓએ એના હાથ ઉપર એ જ વિદ્યાર્થીઓએ એ દીકરીની આગળીઓ લાઇટર એના સાહેબ, આ ઠાકોર સમાજનો પિતા ઠાકોર મહેશજી પોતે આ દેશની રક્ષા કરી, આર્મીની અંદર આ દેશ માટે જેને બલિદાન આપ્યું છે, એની જ દીકરી આજે સુરક્ષિત નહીં. આજે એનો પિતા કચેરીએ ભટકી રહ્યો છે ન્યાય માટે. અને આજે 16 તારીખે જે બનાવ બન્યો એની એફઆઈઆર 19 તારીખે કરવામાં આવે. એફઆઈઆર થયા પછી હજુ સુધી આરોપીઓ ધરપકડ નથી કરવામાં આવી. એ આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. એ જે ગુનેગારો છે એમને સ્કૂલમાંથી હજુ એલસી અને એમને એ સ્કૂલમાંથી કાઢવામાં નથી આવ્યા. ત્યારે હું આ સમાજના નેતાઓને ધિક્કારું છું કે તમારું જમીર મરી ગયું હોય તો જગાડો. તમારા અંદર થોડી ઘણી સમાજ માટે લાગણી હોય, તમારા મનની અંદર ક્યાંક સમાજ માટે થોડું ઘણું જમીર જાગતું હોય તો જગાડો અને સમાજના વારે આવો. મિત્રો, તમને આ વાત યોગ્ય લાગી હોય તો એક લાઈક કરી કોમેન્ટ જરૂરથી કરજો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.